કે અમારે સવા મહિના સુધી અમારી ઘરની બહાર નીકળે તેમ નથી ને આ રેલીનું આયોજન રાખેલું છે એમાં અમે જવા તૈયાર નથી ને જે કંઈક રેલીમાં થશે એ અમે જવાબદાર નથી ને અમે અમારા પરિવાર ઘરે જ અમે જેને શ્રદ્ધાંજલિ આપી હોય એને અમારા ઘરે આવી શકે અને દરવાજા 24 કલાક ખુલ્લા રહેશે. દરેક ભાઈઓને રામ રામ. આ કેવડિયા કોલોનીમાં પ્રોગ્રામ રાખેલો છે એમાં અમારા પરિવાર કોઈ સામેલ નથી. એમાં જાનહાનિ કે કોઈ બી કંઈ થાય એમાં અમારી કોઈ જવાબદારી નથી. મારું નામ ગજેન્દ્રભાઈ રમણભાઈ ટડવી, ગામ ગભાણા. ધારાસભ્ય સાહેબ અમે પોતે અને 2 દિવસ અમે એમની સાથે સવારથી લઈને સાંજ સુધી હતા. સાથે ઘનશ્યામભાઈ પટેલ પણ હતા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હતા, રણજીતભાઈ હતા, નિરંજનભાઈ હતા, ચંદ્રકાંત, બધાના સહકારથી અહીંના ગામના સરપંચશ્રી બધાના સહકારથી આપણો બધાનો હેતુ હતો કે પરિવારને એક સાંત્વના મળે અને ન્યાય મળે. એ હેતુ સાથે જ આજે આગળ વધી રહ્યા છે અને એના ભાગરૂપે જ આજે પણ અમને જાણ મળી કે એમની તબિયત એકદમ આજે એ થઈ ગઈ છે ને મુલાકાત લેવી પડશે, એટલે આજે અમે મુલાકાત માટે પણ આવ્યા છે. અને બીજું કે 13 તારીખના જે કાર્યક્રમની વાત હતી, આપણે 8 તારીખે રાજપીપળાથી જ બધા સમગ્ર ગુજરાતના આદિવાસી આગેવાનોને તમામ લોકોને આપણે આહવાન કર્યું છે. એનો માત્ર ઉદ્દેશ એવો છે કે જ્યારે પણ આવો અન્યાય થશે ત્યારે અમે આદિવાસી એક છે, એક એકતા બતાવવાનો કાર્યક્રમ છે, સમ બતાવવાનો કાર્યક્રમ છે. એમાં છોટાઉદેપુરના સાંસદ શ્રી આપણે જસુભાઈ રાઠવા સાહેબને બી કહીશું, મનસુખભાઈ સાહેબને પણ બોલાવીશું, છોટુભાઈ વસાવા સાહેબ આવવાના છે એમને પણ કહીશું, અમે બંને ધારાસભ્ય પણ રહીશું અને બીજા બધા જ લોકો આવવાના છે. એમાં કોઈ બીજો કોઈ હેતુ નથી. તે દિવસે બી પણ આપણે જે વ્યવહાર કરીએ છીએ, અમારો હેતુ એવો છે બધા ભેગા થઈને એક વ્યવહાર કરે જેની જે શક્તિ હોય. પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે તો આપણે બધા રહીને કંઈ આપણા એ થકી જે થયું છે તો ખૂબ જ દુઃખદ થયું છે, પણ અમે બધા એ દિવસે વ્યવહાર કરવા માંગીએ છીએ કે કોઈ 50, કોઈ 100, કોઈ 200 અને બધો ભેગો થાય અને બંને પરિવારને આપીએ અને એમને પણ કહીએ કે ભાઈ સમાજ તમારે દુઃખમાં સાથે છે. એ જ મેસેજ આપવા માટેનો આવતીકાલનો કાર્યક્રમ છે. એનો બીજો કોઈ જ હેતુ નથી. અહીંયાથી અમે જઈને ડીવાયએસપી સાહેબે બોલાવ્યા છે અમને નિવેદન માટે, ત્યાં પણ એક સંયુક્ત નિવેદન આપવા જવાના છે. ત્યાંથી અમે એસપી સાહેબને પણ મળવા જવાના છે અને કલેક્ટર સાહેબ આજે જ હાજર થયા છે. નવા કલેક્ટર સાહેબને પણ મળવાના છે. એટલે એવો બીજો કોઈ મિનિંગ કે બીજો કોઈ હેતુ નથી. કદાચ પરિવાર કાલે આવશે તો વધારે સારું, પરિવારના નહીં હાજર હશે તો પણ અમારી એક સમાજના આગેવાન તરીકે શોક સભા છે. બીજો હોહા કે કોઈ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત એવું બીજું કંઈ નથી. એમાં કોઈ ભાષણબાજી બી નથી. અમે આવીશું, શ્રદ્ધાંજલિ આપીશું, અમે સાઈડ પર જતા રહીશું. અહીંના ધારાસભ્ય સાહેબ આવશે, શ્રદ્ધાંજલિ આપશે, એ સાઈડ પર જતા રહેશે. કોઈ ભાષણબાજી કે કોઈ બીજી કાર્યક્રમ જ નથી. ખાલી અહીંના પંચો દ્વારા એક રજૂઆત હશે, એ રજૂઆત લઈ જઈને વહીવટી તંત્રને આપવાનું છે. કોઈ સરકાર વિશે, કોઈ પક્ષ વિશે કે કોઈ વ્યક્તિ વિશે આમાં કોઈ જ નેગેટિવિટી કે કોઈ એવું નથી. સૌથી પહેલાં અહીંના સરકારના ધારાસભ્ય દર્શનાબેન સવારના તમારી વચ્ચે આવ્યા હતા. જેવી મને જાણ થઈ અમે આવ્યા. અમે ક્યારેય એવું આમાં વિચારતા નથી અને ક્યારે એવું અમે વિચાર્યું બી નથી. મને કાલે એક પ્રેસ મીડિયાવાળા પૂછતા હતા, એમાં બી મેં કીધું અમારા દર્શનાબેનને અમારે અભિનંદન આપવા જોઈએ કે પોતાની ટીમ સાથે 2 દિવસ ત્યાં ખડે પગે ઊભા હતા. એટલે અમે એવું કંઈ ઈચ્છતા નથી. એટલે પણ એક આપણો અન્યાય થયો છે તો એક સંપ દેખાય, જેથી કરીને આવનારા દિવસોમાં બીજા યુવાન સાથે આવું ના બને, એ જ હેતુ છે. એ બાબતને લઈને એકવાર એસપી સાહેબને અમે બધા મળી આવ્યા છે, ફરી આજે પણ મળવા જવાના છે. એટલે બીજો કોઈ અણબનાવ, અનિચ્છનીય બનાવ, એવું કોઈ ભાષણ, કોઈ ઓહાપો, કોઈ સૂત્રોચ્ચાર એવું કંઈ નથી. શોકસભા છે તો શોકસભાના રૂપે જ અમે કાર્યક્રમ આવતીકાલે આપણે બધાએ ભેગા થવાનું છે અને બધાને જ અમે આમંત્રણ આપવાના છે. મોટે ભાગે સાથે વાત થયેલી છે. આજે પણ અમે આપણા જસુભાઈ સાહેબને વાત કરવાના છે, સુખરામ રાઠવાને વાત કરવાના છે, મનસુખ સાહેબને પણ વાત કરવાના છે. બધાને જ વાત કરે 5-5 મિનિટ જેને જ્યારે પણ સમય મળે. બધા છૂટા છવાયા પણ આવશે તો બી વાંધો નથી કે એક જ ઝુંડમાં આવીને કરી જવાનું એવું બી નથી. સવારે આપણો 10 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ થશે, 12 વાગે શ્રદ્ધાંજલિનો પૂરો થશે. જેની જે ભેટ વ્યવહાર આપવાનો હોય તે થઈ જશે
અને બધા ત્યાં સીઓ સાહેબને રજૂઆત કરીને આપણે બધા પછી છૂટા પડી જવાનું છે. આ રીતનો જ કાર્યક્રમ છે. એટલે કોઈ આ બાબતને લઈને પરિવારે કે એના સ્થાનિક આગેવાનો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જયેશભાઈ મરી ગયા, કોઈના મોબાઈલ પરથી પેલા કાકાનો ફોન આવ્યો ને ગજેન્દ્રભાઈને તમે પૂછી લેજો, રડતા જઈને મારા પર બીજા દિવસે 7 તારીખે ફોન આવ્યો તો મારો સંજય બી મરી ગયો. અમને તો કોઈને ખબર નહોતી કે મારા પર ફોન આવ્યો, પછી અમને મેં ફોન કર્યો. આવું કોઈ મરી ગયેલું છે. પછી મેં તો ત્યાંથી આવ્યો, મેં તો બીજા એક કાર્યક્રમમાં જવાની તૈયારીમાં હતો. પછી ત્યાંથી આવ્યો અને પછી અહીંયા આવ્યા. દર્શનાબેન હતા, બધાનો સહકાર મળ્યો. આપણે એમને ન્યાય અપાવવાનો હતો. જેટલા બધાના પ્રયાસો ત્યાં થયેલું છે એમાં બધાનો સહકાર છે. આપણે કોઈ જ એવા એ નથી કરતા. એવી જ રીતના ભૂતકાળમાં જ્યારે ફેન્સિંગ વાડ ચાલતી હતી અને મારામારી થયેલી ત્યારે બી મારા પર ફોન આવ્યો હતો. આજે હું પોતે ગાડી લઈને લાઠીચાર્જ બી ખાધી હતી. તે વખતે બી જેલ બેઠી હતી આપણે. બીજી વાર જ્યારે 6 ગામો ડિયર ડેમ વાળો હતો ત્યારે બી હું આવ્યો હતો. મારો આ વર્ષે 6ઠ્ઠામાં છે. બાબો નાનો હતો. બાબો, મારી પત્ની અને 3 દિવસ મારી મમ્મી પપ્પા સાથે અમે જેલમાં રહેલા. કદાચ કોઈને યાદ હોય તો એક હમણાં કોઈ તો મારી ગાડીઓ અહીંયા જમા હતી. મેં છે 2 મહિના પછી ગાડીઓ છોડાય. એક ગાડી મારી બાઇક હજુ ત્યાં સડે છે, કેમ કે આર્મીમાં મારો ભાઈ ત્યાં છે. એ ભાઈ ત્યાંથી લાવ્યો હતો ડોક્યુમેન્ટ. એટલે કહેવાનો મતલબ કે અમે અહીંયા કોઈ દિવસે ચૂંટણી લડવા આવવાના બી નથી, લડવાના બી નથી. પણ સમાજ છે, બહુ મોટો સમાજ છે, એટલે લાગણી છે, એટલે આવીએ છીએ. અમારો બીજો કોઈ હેતુ બી નથી. આમનો ફોન આવ્યો, તમે ગજેન્દ્રભાઈને પૂછજો, રડતા જન ફોન આવ્યો તો એમને મારા પર ભરોસો હશે કે ક્યાંય ન્યાય મળશે, ત્યારે જ મને બોલાવ્યો હશે ને. એટલે આ કાર્યક્રમમાં બી અમે બેઠા છે. અમે અવારનવાર આપણે કંઈ લડાવવા માટે થોડા કે ભાષણબાજી કરવા માટે નથી, પણ એક બધાની ભેટ મળશે, વ્યવહાર મળશે તો પરિવારને 2 પૈસા બી ભેગા થશે. એમને આવનાર દિવસમાં પછી આ પથે પછી કોઈ ભેગું નથી થવાનું, તો એમને પરિવારને થોડું એક મજબૂતાઈ મળશે. જો આ કાર્યક્રમ આપણે રદ કરીશું, બીજી વાર તમારા કેવડિયાવાળાને મારીને બી મારી નાખશે ને, કોઈ આવવાનું નથી. મને પોતાને બી અનુભવ હમણાં કડવો થયેલો છે. મને બી કાલે ઉઠીને તમે બોલાવશો કે ચૈતરભાઈ માયરા છે, આવો, હું પણ નહીં આવું. આવીને આપણે શું કરવા ખોટું બીજું ફાલતુ મગજ પર લેવા. ચૈત્ર સાહેબને પણ આવવાનું, દર્શનાબેનને, બધા સમાજ બધા જ આવવાનું. ઇલેક્શન હોય તો ઇલેક્શન એ વખત અને નાબૂદ વાત નહીં થઈ શકે. બધા જ આવવાનું. આમાં કયા રાજનીતિની વાત આવે છે? 5 દિવસ કાં હતા? 6 તારીખે બનાવ બન્યો, 7 તારીખે કાં હતા, 8 તારીખે કાં હતા, 9 તારીખે કાં હતા. એટલે તમે આમાં અમને શિખામણ આપશો, તમે કહેશો એમ અમારે કરવાનું છે. અમારે તમે કે એવું કરવાનું. હા, એવું કરવાનું કેમ કે અમે હતા, અમે લડ્યા છે. કાકાને પૂછો, લડવાને તો બધા લડ્યા છે. આ બધું કોઈ અહીંયા અમે ધરણા પર બેઠા, 2 દિવસ અમે લડ્યા, તમે કાં હતા? સિમ્પલ વાત છે. અમે મારી વાત સાંભળો ને, અમે શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ આપ્યો છે ને અમે ભેગા થવાના છે. તમે આવો નહીં આવો એ તમારો વ્યક્તિગત મામલો છે. આવેદનભાઈ જળથી મૂળથી જોડાયેલો છું. રંજીત, આ બધા લોકો જાણે બી આ પ્રશ્ન હોય ને સાહેબ, વર્ષોથી આવેદનપત્ર રંજીત, મારી વાત સાંભળ. આવેદનપત્ર કે આવું 25 એજન્સી મારી વાત ચેતરભાઈ મારા મનની અંદર જે હોય ને એવું એમને ના થવું જોઈએ. એટલે કદાચ મને મારો પરિચય ના હોય એટલા માટે એવું છે. એટલે જ છે સમાજ ચેતરભાઈ, આપણે છે. મેં બી તમને સમર્થન કરું ઘણી બાબતની અંદર, પણ એવો તમે મને સીધો કર, તમે 4 દાડા કઈ શબ્દ શરણભાઈ, એવું નથી. આ કાર્યક્રમથી તમને કોઈ આપત્તિ હોય તો તમે ખુલ્લી વાત કરો. આ તો કાર્યક્રમ કરવાનો તમને શું વાંધો છે? અમે તો એક સમ બતાવવા માંગીએ છીએ. રેલી નહીં, તમે ગમે તારે કહો, અમે તમારી સાથે છીએ. આ છે તમારી રેલી બાબત. અંદર 12 અમે મારી વાત પરિવારને અમારાથી યથાશક્તિ પ્રમાણે સહકાર આપવા માંગીએ છીએ, એટલે ભેગા થયા. કોઈ દાડો અમને રહેવાની સુવિધા કરવા માટે પદાધિકારીઓ આપશે, કોંગ્રેસના તમામ આમ આદમી બધા. હું પોતે પણ આવીશ તો હું એક આદિવાસી તરીકે આવીશ. કોઈ એવી રીતના નથી ને કોઈ ભાષણ, કોઈ સૂત્રોચ્ચાર કે બીજું કંઈ નથી. પોતપોતાની રીતે જ્યારે આવશે 10 થી 12ના 2 કલાકમાં શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ કરીને જે કંઈ વ્યવહાર આપવાનો છે, ભેટ આપવાની છે, બાજુમાં ડબ્બા હશે, એમાં ભેટ મૂકીને બધા સાઈડ પર નીકળતા જશે. પછી ભેગા થઈને ગામના પંચો સાથે લઈને
સીઓ સાહેબને, ઉદિત અગ્રવાલ સાહેબને મળીને એક અમારે રજૂઆત આપવાની છે કે આવનાર દિવસોમાં ફરી કોઈ આવો ત્યારે શું કામ ભેગું કરો? હે? આપણા અહીંયા બજેટ કોણ આવે? કાલે ઉઠીને કંઈ પાછો બનાવ બન્યો કોઈ ના આવે. આપણી અહીંયા વારે ઘડી આવું થાય જ છે. આ સરપંચને ખબર છે. આપણે અહીંયા સાહેબ વારે ઘડી પ્રોગ્રામ આવે આનાથી ત્યાં થાય જ. જ્યાં જરૂર પડે તમારી જરૂર પડે તમે કરો, આની જરૂર પડે આ કરે, આ તો જ સોલ્વ થાય. બધું સરકારની વાત આવે તો અમારી પાસે આવે છે, અમે લઈને જઈએ છીએ ને બધાને સરકાર કે નથી લઈને. તો બધું બન્યા પછી પોલીસ આવે પહેલા આપણે દિવસે જે ગરડેશ્વરની અંદર જે બે આદિવાસી યુવક જે મૃતક છે એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે એને લઈને એમના માતા પિતાના વિડીયો સવારમાં વાયરલ થયા હતા. ત્યાર પછીની શું ઘટનાક્રમ થઈ છે એના વિશે જણાવશો? અમે 8 તારીખના રોજ જે સંજય ગજેન્દ્ર મૃત્યુ પામ્યા હતા એ જ દિવસે અહીંયા તમામ આગેવાનો, એમાં સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ઘનશ્યામભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી અને હું પોતે રણજીતભાઈ તડવી સાથે ચંદ્રકાંતભાઈ તડવી અને નિરંજનભાઈ, તમામ આગેવાનો ત્યાં ભેગા થઈને અમે નક્કી કર્યું હતું કે 9 તારીખે આદિવાસી દિવસ છે અને આક્રોશ દિવસ તરીકે બંધ પાડીને મનાવવામાં આવશે કેવડિયા અને ગરુડેશ્વરમાં, અને 13 તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવશે. એ કાર્યક્રમના ભાગરૂપે અમે 8 તારીખે એસપી સાહેબને પણ મળીને ગયા હતા. એમણે પણ અમને હકારાત્મક જવાબ આપ્યો હતો કે તમે આયોજન કરીને અમને જણાવજો. તો આ 13 તારીખના કાર્યક્રમને લઈને અમે એસપી સાહેબના વાત મૂકી હતી અને એમની સહમતિથી જ અમે બધા જ લોકોએ એક આદિવાસી તરીકે કોઈપણ જાતના પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય કે સંગઠનનું ઉપર વટીને અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે કેટલાક લોકો દ્વારા એમના પિતાશ્રીને, જયેશભાઈના પિતા સના તડવી અને સ્વર્ગીય સંજયભાઈના પિતા ગજેન્દ્રભાઈને ગેરમાર્ગે દોરીને કે ભાઈ તમને સહાય મળી છે એ પણ લઈ લેવામાં આવશે, અહીંયા બીજા કાર્યક્રમો થશે તો તમને જેલમાં લઈ જવામાં આવશે, એવા ડરાવીને બાજુમાં ઊભા રાખીને બોલાવીને એક વિડીયો ફરતા કરવામાં આવ્યા છે. એ પરિવારને અમે જઈને મળ્યા, એમણે પણ અમારી સાથે સહમતિ દર્શાવી છે. આજે પણ દર્શનાબેન દેશમુખ, શબ્દ શરણભાઈ અને ભાજપના આગેવાનો બધા અમે સાથે છે. ત્યારે આવતીકાલનો કાર્યક્રમ કોઈ પણ પક્ષ, પાર્ટી કે વ્યક્તિ કે કોઈ સંગઠન કે કોઈ ધર્મ સંપ્રદાયનો નથી. અમારે શોક સભા છે, સવારે ત્યાં પહોંચવાનું છે, ફૂલ અર્પણ કરીને જે અમારો વ્યવહાર હોય છે, ભેટ હોય છે, એ ભેટ મૂકીને અમારે ત્યાંથી છૂટા પડવાનું છે. એમાં બધા જ લોકો આવશે. એમાં આ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા આવવાના છે, મનસુખભાઈ વસાવા પણ આવવાના છે, છોટુભાઈ વસાવા, દિલીપભાઈ વસાવા પણ આવવાના છે, અનંતભાઈ પટેલ પણ આવવાના છે, સુખરામભાઈ રાઠવા પણ આવવાના છે, દર્શનાબેન દેશમુખ પણ, અમે પોતે બધા જવાના છે. એટલે એમાં કોઈ પણ આવો કોઈ ઉદ્દેશ કે એજન્ડા નથી. અમે બધા જ આવતીકાલે ત્યાં જવાના છે. હમણાં એસપી સાહેબ સાથે ચર્ચા કરવા માટે બેઠા હતા, એમણે પણ સકારાત્મક જવાબો અમને આપ્યા છે. અભિપ્રાય મોકલવાનો બાકી છે, સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું એવી એસપી સાહેબે અમને સૂચના આપી છે. સર, આ આવતીકાલના કાર્યક્રમને લઈને લોકોની અંદર ઉત્તેજના છે કે આમાં કંઈક થાય, અજુગતું થાય એવું હોય, તેના વિશે શું કહેવાનું છે? આદિવાસી સમાજ એ સંસ્કારી અને શિસ્તબદ્ધ સમાજ છે. અમારો માત્ર હેતુ એટલો છે, અમે લોકોને એક મેસેજ આપવા માગીએ છીએ કે જ્યારે પણ આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો અમે એક છે, અમે એક સંપ થઈને અમે ભેગા થઈશું. એટલે કાલે મૌન પાડવાનું છે, કોઈ ભાષણબાજી, કોઈ સૂત્રો ઉચ્ચાર કે કોઈ ધીંગ ધરાડા નથી. કાલે મૌન પાડીને ફૂલ અર્પણ કરીને પોતાની જે યોગદાન છે, ભેટ છે, વ્યવહાર છે, એ મૂકીને બધાએ ત્યાંથી છૂટા પડવાનું છે. એટલે એમાં કોઈને વિરોધ ન હોવો જોઈએ અને બીજો કોઈ હેતુ પણ નથી. આ જ કાર્યક્રમને લઈને આજે મળવા માટે આવ્યા હતા અને એસપી સાહેબે પણ સાંજ સુધીમાં અભિપ્રાય આપવાની વાત કરી છે. એટલે આવતીકાલનો કાર્યક્રમ અમારે રાબેતા મુજબ ચાલુ રહેશે. ઓકે. 7 તારીખે જયેશભાઈ તડવીનું મોત થયું, 8 તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય સાથે સાથે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ તડવી સાહેબ અને અમે બધા આગેવાનો, રણજીતભાઈ તડવી, નિરંજનભાઈ વસાવા, હું પોતે, અમે બધાએ ભેગા થઈને અહીંયા એક નિર્ણય લીધો હતો કે 9 ઓગસ્ટના રોજ કેવડિયા ગરડેશ્વર બંધ રહેશે. એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્વક પત્યો છે અને 13 તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ 5 દિવસે અમારે રાખવાનો છે. એ કાર્યક્રમને અનુરૂપ અમે 8 તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતિથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે. પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા
રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે, પૈસા પણ લઈ લેવામાં આવશે, તમને જેલ કરવામાં આવશે, તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઊભા રાખીને 2 વિડીયો બનાવવામાં આવ્યા છે, ત્યારે આ ગંભીર બાબત છે. અમારો કોઈ એજન્ડા આમાં નથી. આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે, ભેટ હોય છે, એ ભેટ આપવાની છે અને બધા છૂટા પડવાના છે. આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા, મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન વસાવા, હું પોતે આનંદભાઈ પટેલ, સાથે સુખરામભાઈ રાઠવા, છોટુભાઈ વસાવા, બધા જ આગેવાનો આવવાના છે. અને આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી, કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી. માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પડવાના છે. એટલે કાર્યક્રમ આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે. એટલે આવતીકાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે. બાબતને લઈને એસપી સાહેબને અમે મળ્યા છે, એમણે પણ કીધું છે કે સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું. અને